खबर गुजरात के दबोई से है, जहाँ दबोई दाहोद जिले के एक आदिवासी परिवार के 2 मासूम बच्चों को जो काम के लिए तालुका के सीतापुर गांव आए थे। सीतापुर गांव के एक निजी डॉक्टर द्वारा कफ सिरप दिए जाने के बाद गंभीर हो गए। 3 साल के राजवीर और 5 साल के सारंग, जो भाई बहन हैं, को तुरंत दबोई के एक निजी अस्पताल आईसीयू में भर्ती कराया गया, जहाँ डॉक्टरों ने बताया कि इनकी हालत गंभीर है। बच्चों के विशेषज्ञ डॉक्टर दक्ष मोदी ने बताया है कि प्रतिबंधित कफ सिरप के सेवन से बच्चों को यह गंभीर समस्या हुई है। इस घटना ने जनता के मन में दबोई कस्बे और तालुका के गाँव में फर्जी डॉक्टरों द्वारा दी जा रही अवैध चिकित्सा पद्धति पर गंभीर सवाल खड़े कर दिए हैं। पूरी घटना सीतापुर गांव में मजदूरी करने आए आदिवासी परिवार के 3 वर्षीय राजवीर और 5 वर्षीय सारंगा बीमारी पर पड़ गए हैं। आज रोज तारीख 11/10/2025 रोज 2 બાળકો જઈ ઇમરજન્સી વિભાગમાં આવેલા જે અનકોન્શિયસ પ્લસ એક બાળકને ખેંચ પણ આવેલી હતી અને હિસ્ટ્રી લેતા એવું જાણવા મળ્યું કે બંને બાળકોને કફ સિરપ આપેલી હતી જે નાના બાળકોમાં આપવી ગાઈડલાઇનમાં વિરુદ્ધ છે, અપાય નહીં, પણ તો બી એમને આપેલી હતી. એના કારણે આ થઈ શક્યું હોય એવું પહેલાં પ્રાથમિક તપાસમાં એવું દેખાઈ રહ્યું હતું. તે બંનેને તરત તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરીને ઓક્સિજન સ્ટાર્ટ કરીને ખેંચ દૂર કરવાની દવા આપવામાં આવી હતી, જેની કન્ડિશન અત્યારે સુધારા પડશે બંનેની. બંને બાળકો એક જ ઘરના હતા અને સિદ્ધપુરના રહેવાસી હતા. બંને બાળકો ભાઈ બહેન હતા. બંનેની ઉંમર 3 થી 5 વર્ષની હતી. દવા એમને પ્રાઇવેટ દવાખાનામાંથી લીધી એવું એમને જણાવ્યું હતું. બાજુના ગામમાંથી કોઈ પ્રાઇવેટ ડૉક્ટર જોડેથી લીધી હતી. નામ એ લોકોએ અમને આપેલું નથી. અત્યારે કન્ડિશન બંને બાળકોની સુધારા પડશે. પહેલાં આવ્યું હતું ત્યારે બહુ ખરાબ હતી, જેની દવા સાર. गुजरात के दबोई से लाल भाई भटियारा की रिपोर्ट।